હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરવાની છું રીંગણની એક નવી જ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને બીજી આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। તો ચાલો જોઈએ। અહીંયા 500 ગ્રામ રીંગણ લીધા છે અને રીંગણ આપણે ફ્રેશ લેવાના છે અને આ રીતે આપણે કટ કરી લઈશું અને આ રીતે આપણે રીંગણને કટ કરી લઈશું। તો આ રીતે આપણે એકદમ પાતળી ચીરી કરવાની છે રીંગણની, જેથી રીંગણ ઝડપથી બફાઈ જાય। તો એવી જ રીતે આપણે બીજા રીંગણની પણ ચીરી કરી લઈશું। તો અહીંયા બધા જ રીંગણ આપણે કટ કરી લીધા છે। હવે આપણે એક વાસણ લઈશું અને એમાં પાણી ઉમેરી દઈશું। તો મેં અહીંયા ઢોકળાનું કુકર લીધું છે અને એમાં પાણી ઉમેરી લીધું છે અને એમાં કાણાવાળી એક પ્લેટ મૂકી દઈશું અને એમાં આપણે જે બધા રીંગણ કટ કરીને રાખ્યા હતા એ આ રીતે આપણે ગોઠવી દઈશું। અને આ રીતે આપણે વરાળથી બધા જ રીંગણને બાફી લેવાના છે, જેથી આ ઓળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અહીંયા આપણે બધા જ રીંગણ મૂકી દીધા છે। હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને 10 મિનિટ માટે આને કૂક કરી લેવાના છે। તો હવે રીંગણ કૂક થાય ત્યાં સુધી આપણે ડુંગળીને ચોપરમાં કટ કરી લઈશું। એકદમ ઝીણી કટ કરવાની છે। અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સમારી લીધી છે અને એને આપણે ક્રશ કરી દઈશું। હવે એમાં થોડું લસણ એડ કરી દઈશું। તો અહીંયા આપણે 10 થી 12 કળી લસણ ઉમેરીશું। એક ટુકડો આદું લઈશું અને એને આ રીતે આપણે સમારીને એમાં ઉમેરી લઈશું। એક મરચું લઈશું અને એને પણ આપણે આ રીતે સમારીને જ એડ કરી દઈશું અને આ બધું જ કટરમાં કટ કરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કટરમાં કટ થઈ ગયું છે। હવે એને એક બાઉલમાં લઈ લઈશું। તો અહીંયા આપણે ડુંગળી લસણની પેસ્ટ નથી કરવાની, આપણે અહીંયા એને ઝીણું જ કટ કરવાનું છે। હવે આપણે લીલી ડુંગળીને પણ સમારી લીધી છે, એને પણ આ રીતે ઝીણી કટ કરી દઈશું। તો એ પણ આપણે આમાં ચોપરમાં ઉમેરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો લીલી ડુંગળી પણ એકદમ સરસ ઝીણી થઈ ગઈ છે। એને એક બાઉલમાં આપણે લઈ લઈશું। એવી જ રીતે આપણે ટામેટાને પણ ચોપરમાં કટ કરી લઈશું। તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે। તો આ બધું જ આપણે આ રીતે ચોપરમાં એકદમ ઝીણું કરી દેવાનું છે। તો હવે તમે જોઈ શકો છો ટામેટા પણ એકદમ સરસ રીતે કટ થઈ ગયા છે। એ પણ આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે 10 મિનિટ પછી આપણે રીંગણ પણ ચેક કરી લઈશું। તો છરી વડે આપણે આ રીતે ચેક કરીશું। રીંગણ પણ સરસ રીતે કૂક થઈ ગયા છે। ગેસ ઓફ કરી દઈશું અને એક પ્લેટમાં બધા જ રીંગણ આપણે કાઢી લઈશું અને ત્યારબાદ આ રીતે આપણે પોટેટો મેશરથી મેશ કરી દઈશું।
અને રીંગણની જે છાલ છે એ આપણે કાઢી લઈશું. તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે અને રીંગણની જે છાલ હતી એ પણ આપણે લઈ લીધી છે. હવે એક પેનમાં 4 ચમચી જેટલું આપણે તેલ લઈશું વઘાર કરવા માટે. તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે 1 ટેબલસ્પૂન જીરું ઉમેરીશું. થોડી હિંગ એડ કરીશું. હવે આપણે જે ડુંગળી લસણને ચોપરમાં ચોપ કર્યું હતું એ ઉમેરી દઈશું અને સારી રીતે સાંતળી લઈશું. હવે ઢાંકણ બંધ કરીને આપણે કૂક થવા દઈશું. હવે એવી જ રીતે આપણે લીલી ડુંગળી પણ ઉમેરી દઈશું અને સારી રીતે સાંતળી લઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું અને સાંતળી લઈશું. ઢાંકણ બંધ કરીને લીલી ડુંગળીને પણ આપણે સારી રીતે કૂક કરવા મૂકીશું. 5 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીશું અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો લીલી ડુંગળી પણ સારી રીતે સંતળાઈ ગઈ છે. ડુંગળી સંતળાઈ જાય પછી આપણે એમાં ટામેટાં પણ એડ કરી લઈશું અને એ પણ આપણે સારી રીતે સાંતળી લઈશું. ઢાંકણ બંધ કરીને બધું સારી રીતે સાંતળી લેવાનું છે. 5 મિનિટ પછી હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું સંતળાઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. એકવાર સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને હવે આપણે બધો જ મસાલો કરી લઈશું. તો 1/2 ટેબલસ્પૂન હળદર ઉમેરીશું. 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ટેબલસ્પૂન ગરમ મસાલો ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે જે રીંગણ મેશ કરીને રાખ્યા હતા એ બધા આપણે ઉમેરી લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે રીંગણનો ઓળો પણ એકદમ ટેસ્ટી લાગે છે. ફરી એકવાર આપણે પોટેટો મેશર વડે મેશ કરી લઈશું. ઢાંકણ બંધ કરીને 5 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દઈશું. તો ખૂબ જ ટેસ્ટી અલગ જ સ્ટાઇલમાં રીંગણની સબ્જી રેડી છે. પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું. જો બાળકો રીંગણ ના ખાતા હોય તો એમને આ રીતે રીંગણની સબ્જી બનાવીને આપજો, જરૂરથી ખાશે અને બાળકોને ખબર પણ નહીં પડે. તો અહીંયા આપણે માખણ અને રોટલો સર્વ કરે છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર આ રીતે રીંગણની સબ્જી જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.